બોડેલીમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા, કચરાના ઢગલાથી નગરજનો પરેશાન। બોડેલી નગરપાલિકાની સામે મોટા કચરાના ઢગલા, કચરો ખાતા મુર્ગા જાનવરો વિડીયોમાં નજરે પડે છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જમા થતા સ્થાનિક રહીશો ભારે ગંદકીનો સામનો કરી રહ્યા છે। તાજેતરમાં જ બોડેલી તાલુકાની નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એ જ નગરપાલિકાને સામે જ જો આટલી ગંદકી હોય તો આખા બોડેલી નગરની હાલત કેવી હશે એ મુદ્દે લોકમુખે ચર્ચા જોર પકડી છે। રસ્તાઓ અને ખૂણાઓ પર ફેલાયેલો કચરો, દુર્ગંધ અને મુર્ગા પશુઓ દ્વારા આ કચરામાંથી ખોરાક શોધવાની સ્થિતિ ચિંતાજનક બની છે। ખાસ કરીને કચરામાં રહેલા પ્લાસ્ટિક ખાવાથી જાનવરોના જીવને પણ જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોએ તંત્રને વિનંતી કરી છે કે તાત્કાલિક રીતે સફાઈની કાર્યવાહી હાથ ધરીને કચરાના ઢગલાઓ દૂર કરવામાં આવે, જેથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી ગંભીર બીમારીઓ ફેલાય નહીં અને શહેર સ્વચ્છ તથા સ્વસ્થ બને। વિડીયો હૈદરભાઈ પઠાણ, બોડેલી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।